મેં ઘેરે દુકાન સંભાળવા દુકાન સંભાળજો બરોબર. હાલો હાલે જંબોર હાલો જો બધા તૈયાર થઈ ગયા છે ને હવે નીકળવી. હજી એક તો કંઈક આમ બૂટ પહેરે બૂટ ખંખેરા જો સાફ કરવા પડે ને બૂટ ના પાછા. મિત્રો આપણે ગામની બહાર નીકળી જાય છે હવે દાદાના દર્શન કરવા ગણપતપુરા. હા બાપુ તને લઈ લો પછી કઈ ચાલો તમને જો મંદિરના દર્શન થઈ જાય મિત્રો. ચડાવવા આવ્યા છે આજ બહાર ગામથી લોકો જો દર્શન કરી અમાર સત્યનભાઈ કા પબ્લિક ઘણું છે આજ. ચાલો મિત્રો માતાના દર્શન થઈ ગયા હવે નીકળવી અહીંયાથી ગણપતપુરા જવા. ચાલો મિત્રો માતાજીના દર્શન થઈ ગયા હવે જઈએ ગણપતપુરા. હેડી ગયા ને રહે છે ચડી જાવ ઉપર બસ. જો મિત્રો આપણે ક્યાં પહોંચી ગયા? ગણપતપુરા. ચાલો આપણે ગણપતપુરા પહોંચી ગયા છીએ. જો આવે જ તે જતી નહીં આવે જો અમે આવી બધા આવી જાય ત્યારે ખરીદી કરવી પડે. જોઈ લો આ ગણપતપુરાની બજાર છે મિત્રો. ગણપતપુરા મંદિર હોટ ગેટ પહોંચી ગયા આપણે ગેટે. ગણપતિ દાદાના દર્શન કરવા. જો દાદાના દર્શન કરવા જાય છે બધા જોઈ લો હાર ને ફૂલ ને પ્રસાદી. હે ચાલો દાદાના દર્શન કરવા હો મિત્રો. ચાલો તમને પણ દાદાના દર્શન કરાવી દેવી. ક્ષેત્ર છે દાદાના દરબારમાં જો મિત્ર હાલે શાન છે હો. હા ગણપતપુરા આવો ને એટલે અહીંયા તમારે પ્રસાદની વ્યવસ્થા છે. આપણે જ આવી છીએ પ્રસાદ લેવા મિત્રો. આપણે જઈ રહ્યા છીએ કા પ્રસાદી લેવા ને એટલે ચાલો તારે આપણે પ્રસાદી લઈ આવી. જોઈ લો અન્નક્ષેત્ર છે મોટું હાલે સ્થાન હો મિત્ર. દાદાનો પ્રસાદ લેવી અને પાવન થવી. તો દાદાના દરબારમાં અન્નક્ષેત્ર છે હો મિત્રો મોટું હાલે સ્થાન. દાદાના દરબારમાં મિત્રો સાળંગપુર જેવું જ છે ને હાલે સ્થાન. ચાલો પ્રસાદી લેવા દાદાની પ્રસાદી લેવા આપણે સાળંગપુર જેવું જ છે હો મોટું હાલે સ્થાન. થાળી લઈને દાદાના દરબારમાં મિત્રો દાદાનો પ્રસાદ છે ને ઇગ્નોર ન કરતા હો. કમેન્ટમાં લખજો જય ગણપત દાદા. પ્રસાદ લેવા જઈ જાય મિત્રો એક નંબર હો. હા પ્રસાદ ગણપતપુરા ધામ અત્યારે બધી સુવિધા છે મસ્ત મજાની. લેવા આવે છો હા સચિન બાપુ મજા આવી પ્રસાદી લેવાની?
હા ખીરું બેન બોલ તો ખરી કઈ એક નંબર પરસાઈ દે બધા બેસી ગઈ પ્રસાદી લેવા એક સાથે ચલો જોઈ લે ચાલો મિત્રો ગણપતપુરાની પરસાઈ લેવા હા લે 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 જો પૂરી લેવા ઉપડે છે કોમ પૂરી લેવા પૂરી લેવા જાય છે આમાં ભત્રીજો શું લીધું આ રમકડો લીધું રે કેટલાનું કે તો રમકડા રેમાં જેવડો છો મિત્રો હવે નીકળી જઈએ છીએ આપણે દાદાના દર્શન કરીને ઘેરે પછી ઘેરે સરસ મજા આવી ગઈ હો પણ દર્શન કરવાની